ગુજરાતમાં કાયદો વ્યવસ્થા પર સવાલો ઉઠી રહ્યા છે। સવાલો એટલે ઉઠી રહ્યા છે કેમ કે ચૂંટણીમાં હવે મતદાનની પહેલા જ ઉમેદવાર ઉપર ફાયરિંગ કરવામાં આવે છે અને આ ફાયરિંગ કોના દ્વારા કરવામાં આવે છે એની તમામની વિગતે ચર્ચા કરીશું। નમસ્કાર, હું છું પ્રથમ મોદી, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી જોવા જઈએ તો કાયદો વ્યવસ્થા કથળી રહી છે તેવા ઘણા બધા સમાચારો આપણે સાંભળતા હોઈએ છીએ, પરંતુ અત્યારે જે ઉનામાંથી બનાવ સામે આવ્યો છે જેમાં આમ આદમી પાર્ટીના ઉમેદવાર અજય બામણિયા પર ફાયરિંગ કરવામાં આવ્યું છે। ગત રાત તેમના પર ફાયરિંગ કરતા મામલો જે છે ચર્ચામાં આવ્યો છે। જો ઘટનાની વિગતે ચર્ચા કરવામાં આવે તો છેલ્લા ઘણા સમયથી આમ આદમી પાર્ટીના નેતાઓ દ્વારા એવી વાતો કહેવામાં આવતી હોય છે કે ભાજપ અને પોલીસનું ગઠબંધન છે, ઉમેદવારોને ધાક ધમકી આપીને ફોર્મ પાછું ખેંચાવવામાં આવી રહ્યું છે। પરંતુ ગઈકાલે જે બનાવ સામે આવ્યો જેની અંદર આપ ઉમેદવાર ઉપર રાત્રે 10 વાગ્યાની આસપાસ ફાયરિંગ કરતા મામલો ગરમાતો હોય તેવું લાગે છે અને અત્યારે ઉમેદવારને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે અને ત્યાં પહોંચી પ્રવીણ રામે તેમની મુલાકાત કરીને તેમને શું કહ્યું છે સૌપ્રથમ તે સાંભળી લઈએ। ની અંદર આમ આદમી પાર્ટીના ઉમેદવારોને ડરાવવા, ધમકાવવા, ફોર્મ પરત ખેંચાવી લેવા આ તો ગુજરાતની જનતાએ જોયું, પરંતુ આજે ગુજરાતની અંદર ઉનાની ધરતી ઉપર આમ આદમી પાર્ટીના ઉમેદવારને ડરાવવા અને ધમકાવવા માટે ફાયરિંગ સુધી જતા રહ્યા હોય એવા દાખલાઓ આજે ઉનામાં ઊભા થયા છે। અજયભાઈ નામના ઉમેદવાર નગરપાલિકાની અંદર વોર્ડ નંબર 5 અને 7માં ઊભા છે। ભાજપના નેતાઓને પેટમાં દુખે છે કે તમે શું કામ ઊભા છે, એને બિનહરીફ કરાવી નાખવી છે, લોકશાહીની હત્યા કરાવી નાખવી છે, ચૂંટણી નથી થવા દેવી। આ પરિસ્થિતિમાં અજયભાઈ ન માન્યા। અજયભાઈએ ઉમેદવારી ફોર્મ પોતાનું ચાલુ રાખ્યું, ઉમેદવારે પોતે લડવાની મક્કમતા બતાવી, તો આજે એમના ઉપર ફાયરિંગ થયું, એને જાનથી મારી નાખવાની પ્રયાસ થયો। ત્યારે સરકારને અને તંત્રને મારી અપીલ છે કે તાત્કાલિક ધોરણે એમની ફરિયાદ લઈને કાયદેસરની કાર્યવાહી કરે, પણ એ કરશે કે નહીં કરે એના ઉપર મને બહુ વિશ્વાસ નથી, પણ મને ગુજરાતની જનતા ઉપર વિશ્વાસ છે। ગુજરાતની જનતાને મારે અપીલ કરવી છે કે જ્યારે લોકશાહીનું ગળું દબાવવાનો પ્રયત્ન થાય, જ્યારે ઉમેદવારોને હટાવી દેવાનો પ્રયત્ન થાય એ વાત તો ઠીક, પણ ફાયરિંગો થઈ જાય ત્યારે ગુજરાતની જનતાએ હવે જાગવાની જરૂરિયાત છે અને આવનારી સ્થાનિક સ્વરાજ્યની 2 દિવસમાં જે મતદાન આવી રહ્યું છે આ મતદાનની અંદર આ તમામ ઘટનાઓનો જડબાતોડ જવાબ આપવાની જરૂરિયાત છે। અત્યારે અજયભાઈ આવી ઘટના બન્યા પછી પણ એને એમ કીધું કે હું ચૂંટણી લડીશ, હું હટીશ નહીં, હું સાથે રહીશ। આ વાત એની મક્કમતા બતાવે છે, એની નિડરતા બતાવે છે। ત્યારે ઉનાની ધરતીના લોકોને કહેવા માંગુ છું કે એની પડખે ઉભા રહેજો, એમને મતદાન કરજો અને આ ફાયરિંગ થયું છે એનો જડબાતોડ જવાબ આપજો। આવી ગુજરાતની અંદર જે ઘટનાઓ બની છે એના પડઘા ગુજરાતમાં પડવાના છે। આમ આદમી પાર્ટી આ તમામ ઉમેદવારોની સાથે છે, તમામ ઉમેદવારો ચૂંટણી લડવાના છે। જ્યાં કંઈ પણ જરૂર પડશે ત્યાં આમ આદમી પાર્ટી કાયદાકીય લડાઈની સાથે સાથે જે કંઈ પણ કરવું પડે એ આમ આદમી પાર્ટી સંપૂર્ણ રીતે આ મુદ્દામાં કરવા તૈયાર છે। આભાર અને ગુજરાતની જનતાને આ લાઈવના માધ્યમથી કહેવા માંગુ છું કે આખી ઘટનાને ખૂબ શાંતિપૂર્વક નિહાળી અને તમે 26 તારીખે તમે તમારો નિર્ણય કરજો। તમામ મિત્રોનો ખૂબ ખૂબ આભાર। ગુજરાતની અંદર ઉના નગરપાલિકાને બિનહરીફ કરાવવા માટે ભાજપના નેતાઓ એવી ગુંડાગીરી ઉપર ઉતરી આવ્યા છે કે આજે આમ આદમી પાર્ટીના ઉમેદવાર ભાઈ અજયભાઈ ઉપર ફાયરિંગ થયું છે। ગુજરાતની અંદર બિહાર અને યુપી જેવી સ્થિતિનું નિર્માણ આ ભાજપની સરકારે અહીંયા કર્યું છે। ઉના નગરપાલિકા બિનહરીફ કરાવવા માટે કોંગ્રેસનો એક પણ ઉમેદવાર નહીં, બધાના ફોર્મ ખેંચાવી લીધા। આમ આદમી પાર્ટીના ઉમેદવારોના ફોર્મ ખેંચાવવા માટે પૂરું દબાણ, એમના ટેકેદારો પાસે સોગંદનામા કરાવ્યા, છતાં પણ આમ આદમી પાર્ટીના અજયભાઈ જેવા મજબૂત લોકોએ એમના ફોર્મ પરત ન ખેંચ્યા। એ વાતનું પેટમાં દુખતું હોવાના કારણે અને અગાઉ 6 મહિના પહેલાં પણ અહીંના ભાજપના નેતાઓના અમુક ભ્રષ્ટાચાર ખુલ્લા કરવાની વાતોને લઈને અમને શંકા છે કે આજે જે ફાયરિંગ થયું છે એ ભાજપના નેતાઓ દ્વારા કરાવવામાં આવ્યું છે। અજયભાઈ ઉપર જે ફાયરિંગ થયું છે સદનસીબે એ બચી ગયા છે, પરંતુ આ ઘટના બહુ મોટી ઘટના છે। સરકાર એટલા માટે બેઠી હોય કે ગુંડાઓને દબાવી દે, એને પૂરા કરે, પરંતુ સરકાર જ્યારે ભાજપના નેતાઓ જ્યારે પોતે ગુંડા બની જાય ત્યારે ગુજરાતની જનતાને મારી અપીલ છે કે આવનારી નગરપાલિકા અને સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની અંદર આમનો ચોક્કસથી બદલો લેવો જોઈએ અને સરકાર અને જે ભાજપના નેતાઓ છે એને પૂરા કરવાનું કામ કરવું જોઈએ। આ આજની જે ઘટના છે ખૂબ જ નિંદનીય ઘટના છે અને આજે આમ આદમી પાર્ટી વતી હું અને માનનીય સેજલબેન અમે અહીંયા હોસ્પિટલે મુલાકાત માટે આવ્યા છે। અત્યારે અહીંયાથી અમે કહીએ છીએ
કે અજયભાઈ ચૂંટણી લડશે, પૂરી તાકાતથી લડશે, આમ આદમી પાર્ટીની ચૂંટણી પૂરી તાકાતથી ઉનામાં લડાશે. જેને રોકવું હોય એને રોકી લે, કોઈ પણ જાતની ચૂંટણીની અંદર પીછેહટ નહીં થાય. જેને રોકવાનો પ્રયત્ન કર્યો છે એને સીધો જવાબ છે કે આનાથી ડરવાના નથી, હિંમત હારવાના નથી. તમે ફાયરિંગ કરાવો છો, તમે કેસ કરો છો, તમે ફરિયાદ કરો છો. પોલીસને મારે કહેવું છે, ચૂંટણી આવી છે, હથિયાર જપ્ત કરવાના હોય. શા માટે, ક્યાંથી હથિયાર આવ્યું, કઈ રીતે હથિયાર આવ્યું? આ વ્યક્તિએ અજયભાઈએ 6 મહિના પહેલા લખાવેલું છે, પોલીસ સ્ટેશનની અંદર સોગંદનામું કરેલું છે કે આ મારી ઉપર હુમલો થવાની શક્યતા. શા માટે કાર્યવાહી ન થઈ? શા માટે પોલીસ પ્રોટેક્શન ન અપાયું? શંકાના દાયરામાં તંત્ર પણ છે. ત્યારે સરકારને અને તંત્રને સીધા સવાલો છે. આમ આદમી પાર્ટી આ મુદ્દે ચોક્કસથી ગુજરાતમાં અવાજ ઉઠાવશે, લડશે અને આ તમામ ઉમેદવારો પૂરી તાકાતથી ફાઇટ આપશે અને ચૂંટણી મેદાનમાં ઉતરશે. પણ ઉનાની જનતાને મારી અપીલ છે કે અમે જ્યારે એટલી હિંમત બતાવી રહ્યા છે, તાકાત બતાવી રહ્યા છે, ત્યારે તમામ લોકોને જીત અપાવો એવી ઉનાને તમામ લોકોને હું નમ્ર અપીલ કરું છું. પણ ખાસ વાત કરી તો અજયભાઈ છે એ ટૂંકમાં ધારાસભ્ય તાળું નિધન બને છે, તેના કંઈક ને કંઈક કુટુંબમાં પણ છે અને ભૂતકાળમાં તેઓએ વિડીયો વાયરલ કર્યા હતા. શું છે? જુઓ, આ તો આજે એ હદ સુધી જતું રહ્યું છે કે કુટુંબ સાઈડમાં ગયું. રાજનીતિની અંદર છેલ્લી હદ સુધી જવાનું કામ ઉનાની ધરતી ઉપર થયું છે. અને ઉનાની ધરતી ઉપર આજે પહેલી વાર ઘટના નથી બની. વારંવાર ફાયરિંગની ઘટનાઓ બને, દબાવી દેવાનો પ્રયત્ન થાય, કોઈને દબોચી દેવાનો પ્રયત્ન થાય. આજના ગુજરાતની અંદર, લોકશાહીવાળા ગુજરાતની અંદર આ બધી વસ્તુઓ મને લાગે છે કે ખૂબ વધારે પડતી છે. અને ભાજપ એમ કહે છે કે અમે કાયદો અને વ્યવસ્થા જાળવવામાં સફળ થયા છે. કઈ દિશાની અંદર કાયદો અને વ્યવસ્થા જાળવવામાં સફળ થયા છે? તમામ વસ્તુઓ મને એવું લાગે છે કે બીજેપી પોતે ગુંડાગીરી ઉપર ઉતરી આવી છે. પણ બીજી વસ્તુ એ છે કે પોલીસ છે, આ ઘટના બની ગઈ છે, આવડી મોટી ઘટના બની છે. એક તરફ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ ચાલુ છે, બીજી તરફ પોલીસ છે, અજયભાઈની ગાડી છે તે પોલીસ સ્ટેશન લઈ ગઈ છે, બીજી તરફ પોલીસ મોડી પહોંચી હોય એવું પણ સામે આવ્યું છે. જુઓ, એ તો આ બધું આખું પ્રી પ્લાનિંગ જ હોય. અત્યારે અજયભાઈ સાથે વાત કરી તો એમણે કીધું 2 વ્યક્તિ મોઢું એમના પેલું પહેરી અને બંને ટુ વ્હીલમાં આવે છે, ફાયરિંગ કરે છે અને ત્યારબાદ અજયભાઈ ત્યાંથી બચીને અહીંયા આવે છે. તો પોલીસ પ્રશાસન મોડી આવે, પોલીસ પ્રશાસન પ્રોટેક્શન ન આપે, પોલીસ પ્રશાસનની હાજરીની અંદર ચૂંટણી હોવા છતાં હથિયાર નીકળે, આ બધી વસ્તુઓ શંકાના દાયરામાં છે. અને વાત રહી અહીંયાથી મારી પોલીસ તંત્રને અને સરકારને સીધી માંગ છે કે તાત્કાલિક ધોરણે આમની નિષ્પક્ષ તપાસ સાથે સાથે અજયભાઈની ફરિયાદ લેવામાં આવે અને ફરિયાદ લઈ અને એમની ઉપર તાત્કાલિક ધોરણે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે. અને આજથી જ અજયભાઈ અને અમારી આમ આદમી પાર્ટીના તમામ ઉમેદવારોને પોલીસ પ્રોટેક્શન આપવામાં આવે એવી આમ આદમી પાર્ટી વતી મારી માંગ છે. ઓકે. એટલે જે રીતે અહીંયા તમે અત્યારે પ્રવીણ રામને સાંભળ્યા અને પ્રવીણ રામ દ્વારા વાત એક જ કહેવામાં આવી છે કે છેલ્લા ઘણા સમયથી ઉમેદવારો પર આ જ રીતે ધાક ધમકીઓ આપવામાં આવી રહી છે. કોંગ્રેસના ઉમેદવારને તો ધમકીઓ આપીને પોતાનું ફોર્મ પરત ખેંચાઈ દીધું, પરંતુ આમ આદમી પાર્ટીના જે નેતાઓ છે તે કાર્યકર્તાઓ પર ધાક ધમકી આપવાથી કશો ફાયદો નથી. તેઓ પૂરી તાકાતથી ચૂંટણી લડવાના છે. અને આ જે ઘટના છે તે પોલીસ પ્રશાસન પર પણ અનેક સવાલો ઊભા કરી દે છે કે ચૂંટણીના મતદાનની પહેલા જ ઉમેદવાર પર આ રીતે હુમલો થવો એ ગુજરાતની રાજનીતિ માટે કેટલું જોખમ છે તે અત્યારે જોવા મળી રહ્યું છે. કેમ કે જે રીતે અત્યારે કાયદો વ્યવસ્થાની વાત હોય, પોલીસની વાત હોય, અને ભાજપ અને પોલીસના ગઠબંધનની વાત હોય, અનેક ચર્ચાઓ થઈ રહી છે. વિપક્ષ દ્વારા પણ ઘણા બધા આક્ષેપો કરવામાં આવી રહ્યા છે. પરંતુ અત્યારે જે રીતે ઉમેદવાર પર હુમલો થવો તે કાયદો વ્યવસ્થા પર અનેક સવાલો ઊભા કરી દે છે. આ વિષયને લઈને તમારો શું અભિપ્રાય છે અમને કમેન્ટ કરી ચોક્કસથી જણાવજો. અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.